ચીનમાં ભારે વરસાદની ચેતવણી। આજે સદીના સૌથી મોટા પૂરની શક્યતા, 12 કરોડ લોકોને અસર થશે, મદદ માટે સૈન્ય હાજર। ચીનમાં આજે ભારે વરસાદ અને પૂરની સંભાવના છે। ચીનના રાષ્ટ્રીય હવામાન વિભાગ અનુસાર 21 એપ્રિલ એટલે કે રવિવારે સાંજે દક્ષિણ ચીનના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાન ત્રાટકવાનું હતું। આ વાવાઝોડાને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગની આશંકા છે કે આ વાવાઝોડાને કારણે ચીનમાં સદીનું સૌથી મોટું પૂર આવી શકે છે। આ પૂરને કારણે 12 કરોડ લોકો પ્રભાવિત થવાનો અંદાજ છે। ચીનના કિંગયુઆન શહેરમાં શનિવારે રાત્રે 8 વાગ્યાથી સતત વરસાદ પડી રહ્યો છે। વાવાઝોડાને જોતા 20,000 લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે। ઇમરજન્સી સેવાઓ એલર્ટ પર છે। રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં ગુઆંગસીના હેઝોઉ શહેરમાં 65 ભૂસ્ખલન થયા છે। 18 એપ્રિલથી ચીનના ગુઆંગડોંગ શહેરમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પર્લ રિવર ડેલ્ટામાં પાણી ભરાઈ ગયા છે। પૂરના પાણી અનેક રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂસી ગયા છે અને 1 માળ સુધીના મકાનો પણ ડૂબી ગયા છે।